સમાચારમાં આગળ વાત કરીશું। બનાસકાંઠાથી હાલ સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે। કરોડોની ગ્રાન્ટનો દુરુપયોગ કરી જોકે ખાયકી કર્યાના આક્ષેપ થયા છે। પોલમ પુલ ખરી મોટું ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ। પાણી પુરવઠાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠવા પામ્યા। લાખણીના આગેથડા અને ખેરોલમાં કામ ચાલે છે। જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। કરોડોની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ખાટકી કર્યાના આક્ષેપ થયા। પોલમ પોલ કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ થયા। પાણી પુરવઠાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ હવે ઉઠવા પામ્યા છે। થી ચાલુ થયા ત્યારથી અમારા ઓટા ફેરા ચાલુ છે, પણ આ કામ ગેરરીતિ થઈ રહ્યું છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। બરાબર, પૂર્વ સરપંચ નરસિંહભાઈ રજૂઆત પણ કરેલી, પણ એનો કોઈ ઉકેલ લેવામાં આવ્યો નથી। એના સરકારશ્રી અને આ કોન્ટ્રાક્ટરનો તાત્કાલિક પગલે લે એવી અમે વિશ્વાસ રાખીએ, અને તાત્કાલિક પગલે લે એ પહેલાં આ ચાલુ ન થાય કામ, એના માટે અમે રિક્વેસ્ટ કરીએ। કરોડ રૂપિયા સરકાર વાપરી રહી છે, હોય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, હોય તો 25% કે 40% પૈસા વપરાણા, બીજા 60% મિની ભગત થઈ બધાએ કોન્ટ્રાક્ટદારી કોઈ જે વધારે જોરથી બોલે એને દબાવવામાં આવે છે, અને દરેક જગ્યાએ પૈસા ખોટા વાપરી અને આ નુકસાન થઈ રહ્યું છે। બરાબર, પાણી માટે વ્યવસ્થાપન સરકારને પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક એનું રિઝલ્ટ મળે એવી અમે આશા રાખીશું। જેથી ચાલુ થયા ત્યારથી અમારા ઓટા ફેરા ચાલુ છે, પણ આ કામ ગેરરીતિ થઈ રહ્યું છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। બરાબર, પૂર્વ સરપંચ નરસિંહભાઈ રજૂઆત પણ કરેલી, પણ એનો કોઈ ઉકેલ લેવામાં આવ્યો નથી। એના સરકારશ્રી અને આ કોન્ટ્રાક્ટરનો તાત્કાલિક પગલે લે એવી અમે વિશ્વાસ રાખીએ, અને તાત્કાલિક પગલે લે એ પહેલાં આ ચાલુ ન થાય કામ, એના માટે અમે રિક્વેસ્ટ કરીએ। કરોડ રૂપિયા સરકાર વાપરી રહી છે, હોય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, હોય તો 25% કે 40% પૈસા વપરાણા, બીજા 60% મિની ભગત થઈ બધાએ કોન્ટ્રાક્ટદારી કોઈ જે વધારે જોરથી બોલે એને દબાવવામાં આવે છે, અને દરેક જગ્યાએ પૈસા ખોટા વાપરી અને આ નુકસાન થઈ રહ્યું છે। બરાબર, પાણી માટે વ્યવસ્થાપન સરકારને પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક એનું રિઝલ્ટ મળે એવી અમે આશા